ॐ नमः सिद्धिभ्य ॐ नमः सिद्धिभ्य ॐ नमः सिद्धिभ्य ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणम् एष सुरासुरमणुसिन्ध वन्दितं दोदगायिकं ममलं प्रणमामि वर्धमानं तीर्थं धम्मकर्तारं सर्वव्यापिकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। भरत क्षेत्रना भगवान आचार्य कुंतुंद द्वारा रचित ग्रंथादिराज प्रवचनसार ज्ञान प्रज्ञापन तत्वाधिकार एनो अंतराधिकार ज्ञान प्रपंच अधिकार અને એમાં 5મા નંબરનો ટોપિક ભગવાનનું વર્તમાન જ્ઞાન પણ ત્રિકાળજ્ઞ છે, જે 37 થી 41 5 ગાથામાં આ વિષયની ચર્ચા આચાર્ય દેવે કરી છે। 37 નંબરની ગાથામાં જે પર્યાય ઉત્પન્ન થઈ નથી અને જે પર્યાય ઉત્પન્ન થઈને નશ પામી છે એ બધી પર્યાયોને જ્ઞાન એક સાથે પ્રત્યક્ષ જાણે છે અને વર્તમાન વત જાણે છે। પર્યાયો વર્તમાન નથી, પરંતુ પર્યાયનું જ્ઞાન વર્તમાન છે અને એ જ્ઞાનમાં નિમિત્ત પરદ્રવ્ય છે। તો ગુરુદેશે ન્યાય આપ્યો દિવ્યદેવની સાર અને પ્રવચન સુધા બંનેમાં કે વર્તમાન કાર્યનું નિમિત્ત પણ વર્તમાન જ હોય। તો ભૂત અને ભાવિની પર્યાયો ભલે વર્તમાન નથી, પણ એનું જ્ઞાન વર્તમાન છે, તેનું નિમિત્ત પણ સામે વર્તમાન હોવું જોઈએ। એટલે એ બધું નિમિત્ત એ દ્રવ્યોમાં ત્યાં વર્તમાનપણે ભગવાનના કેવળ જ્ઞાનમાં નિમિત્ત થાય છે। ત્યારબાદ 38 નંબરની ગાથામાં એ વાત કરી કે એ અવિદ્યમાન પર્યાયો પણ ભગવાનના જ્ઞાન પ્રમાણે વિદ્યમાન છે। 39 નંબરની ગાથામાં એ વાત થઈ કે જો ભગવાનનું કેવળ જ્ઞાન સર્વજ્ઞપણું ભૂત ભાવિની પર્યાયોને ન જાણે તો એ જ્ઞાનને દિવ્ય જ્ઞાન કોણ કહે ભલા। એટલે આવા મહાન જ્ઞાનમાં, ક્ષાયી જ્ઞાનમાં, પૂર્ણ જ્ઞાનમાં જો ન જાણવામાં આવતું હોય તો પછી એને દિવ્ય જ્ઞાન ન કહેવામાં આવે। એ 39 નંબરની ગાથામાં વાત કરી। ત્યારબાદ 40 નંબરની ગાથા જે આપણે ગઈકાલે સંપન્ન કરી એમાં એ વાત થઈ કે આ જે અવિદ્યમાન પર્યાયો ભૂતકાળ અને ભાવિકાળની પર્યાયો જે વર્તમાનમાં પ્રગટ નથી, એનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં થવું અશક્ય છે। કેમ અશક્ય છે એનું રીઝન આપ્યું। ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થવાનું કારણ બતાવ્યું કે ઇન્દ્રિય જ્ઞાન 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી થાય છે અને એ જ્ઞાનનો વેપાર મનના માધ્યમથી પરમાં પ્રવર્તે ત્યારે વિષય અને વિષયનો સન્નિકર્ષ સંબંધ થાય, નિકટપણું થાય તો જ એ જ્ઞાનની ઉત્પત્તિ થાય। જ્ઞાન થાય પોતાથી, એમાં આ રીતનો નિમિત્તનો ક્રમ પડે છે। એ બંનેનો વિષયનો ભીડાવ થાય, સન્નિકર્ષ થાય, મેળાપ થાય ત્યારે એ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પાછી પણ એ ક્રમિક થાય। અવગ્રહ ઈયા અવયની ધારણા એ રીતે ક્રમિક થાય। હવે જે પર્યાયો ભૂતકાળમાં વ્યય થઈને કાળના ગર્ભમાં ગઈ, જે નવી પર્યાય ઉત્પન્ન થઈ નથી, આ પર્યાયોનો વર્તમાન જ્ઞાન સાથે સન્નિકર્ષ થતો નથી, ભીડાવ થતો નથી, સંબંધ થતો નથી। એટલે સંબંધ થતો નથી, માટે એ સંબંધીનું જ્ઞાન મતિ જ્ઞાનમાં થવું અશક્ય છે। ગઈકાલે આપણે સિમ્પલ જોયું હતું, મારા સામે અત્યારે ઘડિયાળ મૂકેલી હોય, એ ઘડિયાળમાં જેટલો ટાઈમ થાય એ મને આંખનો ને ઘડિયાળનો
એ જે સંબંધ થાય માટે ત્યાં એનું જ્ઞાન થાય. પણ જે મારા પાછળની સાઈડ ઘડિયાળ હોય એનો આંખ સાથે એ ટાઈપનો સંબંધ થતો નથી તો એનું જ્ઞાન થતું નથી. હવે જો વર્તમાનમાં સામે પાછળ પદાર્થ છે, હયાત પદાર્થનું વર્તમાન પદાર્થનું પણ વર્તમાનમતી જ્ઞાનમાં જો સંબંધ ના થાય તો જ્ઞાન થતું નથી. તો જે ભૂતકાળ ને ભાવિકાળમાં એટલે વર્તમાનમાં છે જ નહીં એનું જ્ઞાન સાથે સંબંધ થતો નથી તો એનું જ્ઞાન થવું અશક્ય છે એમ કહેવામાં આવે છે. જે 37 નંબરની ગાથામાં છદ્મસ ને ભૂત ભાવિનું અંશે જ્ઞાન હોય છે એ ધારણા જ્ઞાનની અપેક્ષાએ હતો કે મને 2 વર્ષ પહેલાં શું હતું થયું હતું એ મારા જ્ઞાનમાં ધારણામાં પડેલું છે. એ ધારણાવાળું જ્ઞાન તમે ફાઇલ ઓપન કરી છે. નવી ફાઇલ બનતી નથી. જૂની ફાઇલ ઓપન કરવી અલગ અને નવી ફાઇલ થવી અલગ અને આગળની ફાઇલોનું અનુમાન કરવું અલગ. અહીં તો વર્તમાનમાં નવી જે જ્ઞાનની ફાઇલ બને એની વાત એ છે કે નવી જ્ઞાનની ફાઇલ બને એમાં વિષય અને વિષયનો સંબંધ થાય, ભીડાવ થાય ત્યારે એ જ્ઞાનની ઉત્પત્તિ થાય અને ભૂત ભાવિની પર્યાયોનો આ રીતે સંબંધ સન્નિકર્ષ થતો નથી. માટે મતિ જ્ઞાનમાં એ ટાઈપનું ભૂત ભાવિનું જ્ઞાન થતું નથી. અને આટલું બતાવ્યા પછી ભાવાર્થકારે અલગ વાત કરી હતી કે માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે અને ઇન્દ્રિય જ્ઞાન હે છે. હીન એટલા માટે કે પરાધીન છે. હીન એટલા માટે કે એની બધી ઘણી એની એ કુટેવો એના માઇનસ પોઈન્ટ એ બધા 53 થી 68 ગાથાનો જે અધિકાર ચાલશે 16 ગાથાનો અધિકાર એમાં આ આખું સુખ અધિકાર નામ છે. એમાં ઇન્દ્રિય જ્ઞાનની ઘણી ઘણી છણાવટ કરી. કેમ હીન છે, કેમ છોડવા યોગ્ય છે, કેમ એ જ્ઞાનની કોઈ કિંમત નથી, કેમ એ જ્ઞાનને જ્ઞાનની ઘે કહેવામાં આવે છે. આ બધી ચર્ચા ત્યાં વિસ્તારથી કરવામાં આવેલી છે. માટે ઇન્દ્રિય જ્ઞાન હીન છે એટલે એનો ભરોસો કરવા જેવો નથી. ઇન્દ્રિય જ્ઞાનના આશ્રયે આત્માની પ્રાપ્તિ ના થાય. ઇન્દ્રિય જ્ઞાનના આશ્રયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ના થાય. ઇન્દ્રિય જ્ઞાનના આશ્રયે આત્માની પ્રાપ્તિ ના થાય એટલે જાણવામાં ના આવે અને ઇન્દ્રિય જ્ઞાનના આશ્રયે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. અને માટે આવું પરાધીન જ્ઞાન, આવું અલ્પ જ્ઞાન, આવું હીન જ્ઞાન હે કહેવામાં આવે છે. એટલે એના રંગમાં એટલે એ મતિ જ્ઞાન એટલે તમારા ક્ષયોપસમ જ્ઞાન, આવડતનું અભિમાન એમાં રોકાવા જેવું નથી. રત્નકણ સાવકાચારમાં તો ગજબની વાત લખી. જ્યારે જ્યારે તને જ્ઞાનનો મદ ચડે, જ્ઞાન એટલે ખરેખર જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાનનો, અજ્ઞાનનો અથવા તો ઘેનો મદ ચડે ત્યારે ત્યારે કેવળ જ્ઞાનને યાદ કરવું અને કમ્પેરિઝન કરવી ક્યાં ભગવાનનું કેવળ જ્ઞાન અને ક્યાં તારું અલ્પ જ્ઞાન, ક્યાં આખો દરિયો અને ક્યાં એક ગ્લાસ પાણી. એટલે એની કોઈ કિંમત કહેવામાં આવતી નથી. છતાં પણ એ જ જ્ઞાનમાં, એ જ ક્ષયોપસમમાં એટલે એ ક્ષયોપસમ એટલે એ તો એક પર્યાય ગઈ પણ એ જે ક્ષયોપસમની ધારામાં જો ઉપયોગ પરથી જે ઉપયોગ પરની પ્રસિદ્ધિમાં લાગ્યો હતો એ ઉપયોગ ત્યાંથી પાછો વળી પોતાના સ્વરૂપમાં લાગીને ભેદ જ્ઞાન કરે તો એ જે ભેદ જ્ઞાન નવું સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને એ અતિન્દ્રિય જ્ઞાન વધતું 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 કેવળ જ્ઞાનમાં જઈને ભળી મળે છે. અને આવા ઉલ્લેખ પણ ધવલાદી ગ્રંથમાં અને બીજા ગ્રંથોમાં પણ જોવા મળે છે. હવે આપણે આજે 41 નંબરની ગાથા એટલે આ જે 5 ગાથાનું બંધ છે એની અંતિમ ગાથા એમાં આપણે જઈએ છીએ. હવે અતિન્દ્રિય જ્ઞાન માટે જે જે કહેવામાં આવે આ બધું સંભવે છે એમ સ્પષ્ટ કરે છે. એટલે જે વસ્તુ ઇન્દ્રિય જ્ઞાનમાં ના પાડી હતી એ બધી જ વસ્તુઓ કેવળ જ્ઞાન, અહીં અતિન્દ્રિય જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની વાત છે, પૂર્ણ જ્ઞાન છે, ભગવાનના સર્વજ્ઞપણાની વાત છે, એ બધું એમાં સંભવ્ય છે એમ સ્પષ્ટ કરે છે. એટલે કે એમાં સંભવ્ય છે એટલે ભૂતકાળ અનંત છે. આ જીવનો ભૂતકાળ અનંત છે અને દરેક પદાર્થનો ભૂતકાળ અનંત છે. એ ભૂતકાળની દરેક એક એક પર્યાયનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં સ્પષ્ટ પોસિબલ છે એ વાત અહીં બતાવે છે. ભાવિ કાળ આ જીવનો પણ અનંત છે. તો અનંત કાળમાં જે ભવ થાય એટલે અભવિના ભવ થાય અને બાકીની જે પર્યાય ઉત્પત્તિ થાય એ બધાનું જ્ઞાન એટલે ભૂતકાળ અનંત, ભાવિકાળ અનંત,
ખાલું એટલું જ નહીં, આમાં તો લખશે કે શું કહેવાય, સપ્રદેશને જાણે, અપ્રદેશને જાણે, મૂર્તને જાણે, અમૂર્તને જાણે, જે નષ્ટ થયું એને જાણે, જે ઉત્પન્ન થયું એને જાણે, શું ના જાણે. અને અગ્નિનું પણ દ્રષ્ટાંત આપશે. એવી 41 સમયની ગાથા છે, ખૂબ સુંદર ગાથા છે. ખરેખર તો આત્માના સ્વભાવને બતાવનારી ગાથા છે. આ જે અતિન્દ્રિય જ્ઞાન ભગવાનનું સર્વજ્ઞ પણ પ્રગટ થયું ને, એ તો કારણ જ્ઞાન, એ કાર્ય જ્ઞાન છે. નિયમ સારના આધારે કહું તો એ કાર્ય જ્ઞાન, તો કારણ પણ એવો છે. અને પદ્મપ્રદાર દેવની તો એક સ્ટાઇલ છે, જ્યાં જ્યાં કાર્યની વાત આવે તમારે એક શબ્દ બોલી દેવો, કારણ પણ એવું છે. એટલે મારું જે શું કહેવાય, મારું જ્ઞાન સ્વભાવ અથવા મારું જ્ઞાનનું સ્વરૂપ એ પણ એવું છે. ભગવાનને જેવું પ્રગટ થયું છે, મારું જ્ઞાન પણ એવું છે. એવા જ્ઞાનનો મહિમા માટે આપણે કેવળ જ્ઞાનના ગુણગાન ગાઈએ છીએ. પોતાનું જ્ઞાન સ્વભાવ કેવો છે એ જોવા માટે, એ જ્ઞાન દરિયામાં ડૂબકી લગાવવા માટે ભગવાનના કેવળ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે. ભગવાનનું કેવળ જ્ઞાન ભગવાનને મુબારક, એનાથી આપણને કંઈ ફરક પડવાનો નથી. ગુરુદેવની ભાષામાં કહું ને, બીજાના લગ્નમાં ગીત ગાવા જઈએ ને તો પતાસા મળે, કન્યા ના મળે. એમ ભગવાનના કેવળ જ્ઞાનના ગીત ગાતા ગાતા પુણ્યનો બંધ થાય, સ્વર્ગનો બંધ થાય, પણ તને ભવનો અભાવ થઈ મોક્ષની પ્રાપ્તિ ન થાય. તો આવા કેવળ જ્ઞાનનો સ્વભાવ જાણી, કેવળ જ્ઞાન શું શું ના જાણે, એમાં એવરીથિંગ પોસિબલ, એવું જે કેવળ જ્ઞાન. તો મારો જ્ઞાન સ્વભાવ કેવો કે એવરીથિંગ પોસિબલ, બધું જાણે, એવો પોતાના સ્વભાવનું નક્કી કરવા માટે આપણે કેવળ જ્ઞાનની ચર્ચા કરીએ છીએ. જો પહેલાં 41 સમયની ગાથાનો અહીં પાઠ કરું છું, પછી આપણે ચર્ચા આગળ વધારીશું. અપદેશમ સપદેશમ મુત્તમ મુત્તમ ચ પજ્જયમજાદમ પલયમ ગદમ ચ જાણદી તમ્ણાણમદિન્દ્રિયમ વણિયમ અપ્રદેશમ સપ્રદેશમ મૂર્તમ મૂર્તમ ચ પર્યમ જાતમ પ્રલયમ ગતમ ચ જાનાતિ તજ્ઞાનન્મતિન્દ્રિયમ વણિતમ. જે જાણતું અપ્રદેશને સપ્રદેશ મૂર્ત અમૂર્તને પર્યય નષ્ટ અજાતને ભાખ્યું અતિન્દ્રિય જ્ઞાન તે જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાનને, કયા જ્ઞાનને? કે જે બધું જાણે એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. જો તમને આશ્ચર્ય થશે, આત્માને જાણે અતિન્દ્રિય જ્ઞાન, એ અત્યારે વાત નથી. શું કીધું? પરનું લક્ષ્ય છોડી પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી આત્માને જાણે એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં, એ પરિભાષા આમાં આપી નથી. આમાં પર સંબંધી વિશાળ જ્ઞાનને, ઇન્દ્રિયોના અવલંબન વગરના વિશાળ જ્ઞાનને, દરેક પરમાણુ માત્રને, પર્યાય માત્રને, ભૂતભાવીની પર્યાયોને, નષ્ટ અનુત્પન્ન બધી પર્યાયોને જાણે એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહ્યું છે. વાખ્યું અતિન્દ્રિય તેને તમને કોઈ જગ્યાએ બીજામાં આવી પરિભાષા જોવા નહીં મળે. આપણને તેમ થાય કે પરને જાણે ઇન્દ્રિય જ્ઞાન, આત્માને જાણે અતિન્દ્રિય જ્ઞાન, કે અહીં પરિભાષા અલગ છે. અહીં અતિન્દ્રિયનો અર્થ વિશાળ જ્ઞાન. ત્યાં જે લેવું છે સમ્યક જ્ઞાન, આ કેવળ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન છે, પણ અહીં એ જ્ઞાનનું પરપ્રકાશક પણ કેવું છે, અહીં અતિન્દ્રિય જ્ઞાનના પરપ્રકાશકપણાની અહીં વાત કરવામાં આવે છે. અહીં અતિન્દ્રિય જ્ઞાનના પરપ્રકાશકપણાની અપેક્ષાએ એની ચર્ચા કરવામાં આવી છે. એ જ્ઞાન પ્રગટ કઈ રીતે થાય એ અલગ વસ્તુ, એ જ્ઞાન કેટલું જાણે એ અલગ વસ્તુ. ફરીથી કહું છું, એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કઈ રીતે થાય તેમાં આત્માના આશ્રયની વાત આવશે. પડથી બિન પડી પોતાના આત્માનો અનુભવ કરે અને આત્મામાં લીન થતાં થતાં એ ઉપયોગ અંતર્મુખ લીન થઈ જાય અને કેવળ જ્ઞાનનું ભડકું થાય. એ અતિન્દ્રિય પ્રગટપણાની અપેક્ષાએ કઈ રીતે પ્રગટ થાય એની વાત છે. અહીં પ્રગટ થયેલું અતિન્દ્રિય જ્ઞાન કેવું હોય એની વાત છે. બે ભાગ થઈ ગયા.
કઈ રીતે પ્રગટ થાય અને કેવું હોય. અહીં કઈ રીતે પ્રગટ થાય એની વાત નથી, કેવું હોય એ જ્ઞાનની બારમાં ફેસિલિટી કેવી છે એની ચર્ચા આ ગાથામાં કરેલી છે. જેઓ જે જાણતું અપ્રદેશને સપ્રદેશને, અહીં પ્રદેશને સપ્રદેશ એટલે જે પરમાણુ સિંગલ પોઈન્ટ પરમાણુ છે એક પ્રદેશી એને અપ્રદેશ કહેવામાં આવે, અને એકથી વધારે પ્રદેશ બહુપ્રદેશી એને સપ્રદેશ કહેવામાં આવે. જેમ સમજો કે કાલાણુ છે, કાલાણુ એક પરમાણુ એ બધા સિંગલ પ્રદેશવાળા છે, તો એને અપ્રદેશ કહેવામાં, એટલે એમાં પ્રદેશનો વિસ્તાર નથી. આગળ આવશે વિસ્તાર સામાન્ય, આયત સામાન્ય. એટલે એ પર સિંગલ પરમાણુમાં સિંગલ કાલાણુમાં પ્રદેશોનો વિસ્તાર નથી, એને અપ્રદેશ કહેવામાં આવે છે. અને જેમાં પ્રદેશો બહુપ્રદેશી છે, પ્રદેશનો વિસ્તાર છે, એને સપ્રદેશ કહેવામાં આવે. પ્રદેશ વગરનું કોઈ પણ દ્રવ્ય ના હોય, કોઈને કોઈ પ્રદેશ તો હોય જ, ભલે એક પ્રદેશ હોય પણ અહીં એકથી વધારે નથી, એને અપ્રદેશ કહેવામાં આવે. તમને ખ્યાલ છે કે અમુક હું તમને સાહિત્યની ભાષા કહું, અમુક જે લેડીઝ હોય ને એનું ઉદર પેટ નાનું હોય એને અનુદર કન્યા કહેવામાં આવે છે. એટલે અનુદર ઉદર નથી કે ના ઉદર નથી એમ અનોઅર્થ નથી એમ ના થાય, પણ એને નાનું ઉદર છે એને પણ અનોદરી કન્યા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? ઘણાને શું કે ભાઈ આંખ એકદમ ઝીણી હોય ને, આ તો આંખ જ નથી. ખ્યાલ આવ્યો ને? એ નથી એટલે આંખ નથી એમ નહીં, પણ એને નાની છે એ અપેક્ષા નથી એમ કહેવામાં આવે છે. એમ જે પરમાણુ છે, જે કાલાણુ છે, સિંગલ પ્રદેશ છે, એમાં પ્રદેશનો વિસ્તાર નથી, એ બધાને અપ્રદેશ કહેવામાં આવે છે. અને જેના પ્રદેશ વિસ્તાર છે 2, 3, 4, 5 અસંખ્યાત સંખ્યાત અનંત આકાશ અનંત પ્રદેશી, એ બધાને સપ્રદેશ કહેવામાં આવે છે. આત્મા જીવ તત્વ અસંખ્યા પ્રદેશી, ધર્મ અસંખ્યા પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, લોકાકાશ અસંખ્યા પ્રદેશી, એ રીતે એ બધાને સપ્રદેશ કહેવામાં આવે છે. એટલે આ અતિન્દ્રિય જ્ઞાન સપ્રદેશને તો જાણે, પણ અપ્રદેશ એક પરમાણુ એક પોઈન્ટ નાનામાં નાનો કણ એને પણ આ જ્ઞાન જાણે. અપ્રદેશને જાણે, સપ્રદેશને જાણે. હવે મૂર્તને પણ જાણે, અમૂર્તને પણ જાણે. જે દેખાય એ મૂર્ત, ના દેખાય અમૂર્ત, કે એ પરિભાષા રોંગ છે. જેનામાં સ્પર્શ રસ ગંધવણ હોય એ મૂર્ત, અને જેનામાં એ ન હોય એ અમૂર્ત. આત્મા અમૂર્તિક છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાલાણુ આકાશ બધા અમૂર્તિક પદાર્થો છે. પૂતગલ ખાલી મૂર્તિક છે, તો એ પૂતગલને મૂર્તિકને પણ જાણે અને અમૂર્તિકને પણ જાણે, આકાશને પણ જાણે. આકાશ આપણે આકાશ જાણીએ કે ના જાણીએ? તો આપણા જ્ઞાનમાં આકાશ આપણે આ શાસ્ત્રના માધ્યમથી અનુમાનથી જાણીએ. ખ્યાલ આવ્યો ને? આગળ બે વાત છે, અપ્રદેશને જાણે, સપ્રદેશ જાણે, મૂર્તને જાણે, અમૂર્તને જાણે. પર્યાય નષ્ટ અને અજાતને, એટલે જે પર્યાયો નષ્ટ થઈ ગઈ, જે પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ ગઈ, એ ભૂતકાળની પર્યાયને જાણે. અજાતને એટલે જે હજી જન્મી નથી, એટલે ભાવિની પર્યાય એને પણ જાણે. અને આવું બધું જે જાણે એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન, એ જ્ઞાનને કેવળ જ્ઞાન, એ જ્ઞાનને મહાન જ્ઞાન, ક્ષાયી જ્ઞાન કહેવામાં આવે છે. હવે મૂળ ગાથામાં તો અતિન્દ્રિય જ્ઞાનના જ ગુણગાન ગાયા છે કે અતિન્દ્રિય જ્ઞાન સપ્રદેશને જાણે, અપદેશને જાણે, મૂર્તિકને જાણે, અમૂર્તિકને જાણે, ભૂતકાળને જાણે અને ભાવિકાળને જાણે. 3 જોડકા બતાવ્યા છે, એટલે બધું જાણે ટૂંકમાં. હવે ટીકાકાર અમૃતચંદ્ર સ્વામીએ 2 વાત કરી છે. કઈ 2 વાત કરી? એક તો ઇન્દ્રિય જ્ઞાનની પણ વાત કરશે અને અતિન્દ્રિય જ્ઞાનની વાત કરશે. ઇન્દ્રિય જ્ઞાન જે આગળની ગાથામાં 40 નંબરની ગાથામાં જે ઇન્દ્રિય જ્ઞાનને હીન કહ્યું હતું, જે ઇન્દ્રિય જ્ઞાનને હે કહ્યું હતું, એને એ કેમ જાણતું નથી જે વાત હતી એનો થોડો વિસ્તાર, એમાં થોડું આગળ વિશેષ નિરૂપણ ઇન્દ્રિય જ્ઞાનનું કરશે. અને ત્યારબાદ ગાથાનો મૂળ વિષય અતિન્દ્રિય જ્ઞાનને પણ આચાર્યદેવ લેશે. જેઓ ટીકા, ઇન્દ્રિય જ્ઞાન ઉપદેશ અંતઃકરણ
ઇન્દ્રિય વગેરેને વિરૂપ કારણપણે ગ્રહણ કરીને અને ઉપલબ્ધિ ક્ષયોપસમ સંસ્કાર વગેરેને અંતરંગ સ્વરૂપ કારણપણે ગ્રહીને પ્રવર્તે છે. ઇન્દ્રિય જ્ઞાન કઈ રીતે થાય છે? પ્રવર્તે એટલે કઈ રીતે ઉત્પન્ન થાય છે? એના માટે બે કારણ આપ્યા, એક અંતરંગ કારણ, એક બહિરંગ કારણ. નિમિત્ત કારણની વાત કરું છું. એક અંતરંગ કારણ, એક બહિરંગ કારણ. બહિરંગ કારણમાં શું લીધું? ઉપદેશ. કોઈ બોલે, કોઈ કે, અહીં ઉપદેશ એટલે જ્ઞાની ધર્માત્મક ઉપદેશની વાત નથી. બારમાં સ્કૂલમાં જાય તો શિક્ષક જે કે એ પ્રમાણે એને જ્ઞાન થાય. અત્યારે તમે પ્રવચન સાંભળો છો એ પ્રમાણે જ્ઞાન થાય. ટીવી જુઓ છો, જે સંવાદ અંદર આવતા હોય એ પ્રમાણે જ્ઞાન થાય. એ બધું ઉપદેશ દ્વારા, એટલે કોઈના કહેવાથી તમને જ્ઞાન થયું, એટલે એ નિમિત્ત છે. બહારના શબ્દો, એ ઉપદેશ આ જીવને થવામાં બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. શેમાં? ઇન્દ્રિય જ્ઞાનમાં. હવે કેવળ જ્ઞાનમાં ઉપદેશની જરૂર નથી. બહારમાં કેવળ જ્ઞાનમાં ઉપદેશની જરૂર નથી. એ જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન ઉત્પન્ન થાય છે. આગળ અંતઃકરણ એટલે મન અને ઇન્દ્રિય એટલે, કારણ કે મતિશ્રુત જ્ઞાન, મતિશ્રુત દ્વય પરોક્ષ અક્ષમંતે ઉપજાય, ઇન્દ્રિય અને મનના અવલંબન પૂર્વક થાય છે. એટલે અહીં ત્રણ વાત લીધી બાહ્યકરણમાં: 5 ઇન્દ્રિય, મન અને ઉપદેશ. આવા વિરૂપ કારણપણીને, વિરૂપ એટલે જ્ઞાનથી જુદું, વિરૂપ કારણ એટલે જ્ઞાનથી અલગ, જ્ઞાનથી ઓપોઝિટ. આત્મા જ્ઞાન સ્વભાવી, તો આ ઇન્દ્રિયો જળ સ્વભાવી. બરાબર? એટલે વિરૂપ કારણપણે આત્મા જ્ઞાન સ્વભાવી, ચેતન. આ ઉપદેશ પૂતગલ એટલે વચનો, ભાષા વગણા એ અચેતન. તો એ બે એને ગ્રહણ કર્યું, એટલે એને નિમિત્ત બનાવીને જ્યારે પણ જ્ઞાન થાય ત્યારે બારમાં ઇન્દ્રિય અને મન નિમિત્ત હોય એક વાત, અને બીજો ઉપદેશ પણ નિમિત્ત હોય. આને બહિરંગ નિમિત્ત કહેવામાં આવે છે. એને ગ્રહીને અને ઉપલબ્ધિ ક્ષયોપસમ સંસ્કાર વગેરેને અંતરંગ સ્વરૂપ કારણપણે ગ્રહીને પ્રવર્ત છે. હવે જ્ઞાન તો છે, પણ બારમાં ક્ષયોપસમ જ ના હોય તો શું કરશો? ઉઘાડ જ નથી તો કઈ રીતે થાય? ખ્યાલ આવ્યો ને? ગમે તેટલો બારમાં ઉપદેશ આપો, તમે નીચે લીમડાના ઝાડ નીચે ઊભા રહી અને એમ કહો, હે જીવ, આજે અમે ગુરુદેવસિંહના પ્રવચન સાંભળ્યું હતું, તું પણ પરમાત્મા છો, તું પણ પરમાત્મા. તમે ઉપદેશ તો આપ્યો, પણ એના ક્ષયોપસમ જ નથી, અંતરંગ કારણ જ નથી, તો કઈ રીતે ગ્રહણ કરશે? એ ટાઈપની એને ઉપલબ્ધિ, એ ટાઈપની એની કેપેસિટી, એને ગ્રહણ કરવાનો પાવર એનામાં છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? તો એ ક્ષયોપસમ એ અંતરંગ કારણ કહેવાય. સંસ્કાર, પૂર્વના સંસ્કાર હોય એ કારણ થાય. ખ્યાલ આવ્યો ને? આપણને જેમ નથી વિષય કશાના સંસ્કાર કેટલા રહે છે? 50 વર્ષ, 30 વર્ષ, બસ 5 વર્ષ, 2 વર્ષ, એ પહેલાં જે બધું કરેલું હોય. હા, ઘણા તો એવા પણ હોય છે બાળપણમાં જે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ પહેલાં સ્કૂલમાં જે ધમાલ કરી હોય એના સંસ્કાર પણ રહી ગયા છે. આ બધાને કારણ કહેવામાં આવે છે. એક અંતરંગ કારણ, પેલું બહિરંગ કારણ. એટલે ઇન્દ્રિય જ્ઞાન બહિરંગ કારણમાં ઇન્દ્રિય, મન અને ઉપદેશને ગ્રહણ કરે છે, અને અંતરંગમાં ક્ષયોપસમ અને સંસ્કાર વગેરે સ્વરૂપ ગ્રહણ કરીને પ્રવર્તે છે. એ રીતે એ ઉત્પન્ન થાય છે. અને પ્રવર્તું થકવું, હવે આવું પ્રવર્તે તો ખરો, આવું ઇન્દ્રિય જ્ઞાન થાય, પણ બધું જ જ્ઞાન થઈ જાય એવું નથી. બધું જ જ્ઞાન થઈ જાય એવું નથી. કેટલું જ્ઞાન થશે? કે સપ્રદેશને જાણે. કેમ? કારણ કે સ્થૂલનું જાણનાર છે, અપ્રદેશને જાણી શકતું નથી, કારણ કે સૂક્ષ્મ છે. ખ્યાલ આવ્યો ને? દાખલા તરીકે તમને સિમ્પલ બતાવું. ભગવાનના જ્ઞાનમાં સમજ ધ્યાનથી, આપણે દહીં વડા છે, હવે એમાં સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થઈ જાય. આ તો એ તો સપ્રદેશ છે, અસંખ્યાત પ્રદેશ જીવો છે. હું તો હજી સ્થૂળ દ્રષ્ટાંત આપું છું. તો એ તમને જીવો ત્યાં ભગવાનના જ્ઞાનમાં છે, આમાં અનંત જીવ ઉત્પન્ન થઈ ગયા, 3 જીવ ઉત્પન્ન થઈ ગયા, પણ આપણને દેખાતા નથી, કારણ કે ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળને જાણે, સૂક્ષ્મને ના જાણે. ખ્યાલ આવ્યો ને? અડગણ પાણીમાં કેટલાય જીવો છે, આપણને આંખે દેખાતા નથી. કેમ? આ ઇન્દ્રિય જ્ઞાન મોટું મોટું જાણે, નાનું નાનું એને ખબર જ ના પડે, પકડાય જ નહીં. અરે તમને સિમ્પલ દૃષ્ટાંત આપું. તમારી આંખ અને પેલું
પેલું શું કહેવાય, તમારે બ્લડ ચેકિંગ કરવા આપો છો અને એક પ્લેટ મૂકીને આમ પેલો દૂરબીનમાં જે શું કહેવાય જોતા હોય, એમાં કેટલું બધું એમને દેખાય છે, કેટલા જીવાણુ આન તે બધું એમાં દેખાય, તમારી આંખમાં નહીં દેખાય. કારણ કે ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળને જાણે છે, સૂક્ષ્મને જાણતું નથી. ખ્યાલ આવ્યો ને? આ કેટલું પરાધીન, કેટલું નબળું જ્ઞાન છે, કેટલું નબળું જ્ઞાન છે. એક તો પહેલાં અંતરંગ નિમિત્ત જોઈએ, બહિરંગ નિમિત્ત જોઈએ. આટલું થયા પછી પણ સપ્રદેશને જાણે, એટલે મોટા મોટા જાડા પદાર્થોને જાણે, સૂક્ષ્મને ના જાણી શકે. સપ્રદેશને જાણે કારણ કે સ્થૂળનું જાણનાર છે. કારણ કે મને ગમે તે આમ બંધ કાગળને વાંચી લઉં કે બધી રહેવા દે, વાયડે રહેવા દે, તને તારું જ્ઞાન આપણું નહીં, ઇન્દ્રિય જ્ઞાન બધાનું આવું છે. સપ્રદેશને જાણે, અપ્રદેશને જાણી જ ના શકે, સૂક્ષ્મને જાણી જ ના શકે. એક પરમાણુ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય જ નથી. અરે એક પરમાણુની વાત જવા દો, મોટું જે સ્થૂળ કહેવાય ને, એ સૂક્ષ્મ કહેવાય ને, એ પણ આપણા જ્ઞાનમાં વિષય બનતો નથી. ખ્યાલ આવે છે ને? દાખલા તરીકે તમે જુઓ, નથી પેલા હમણાં વચ્ચે એક વોટ્સઅપ પર આવ્યું હતું, સફરજન ઉપરનું ડીંટું હોય ને, એ ડીંટાના અંદર એમને સૂક્ષ્મ પેલું બાયોલોજી મૂક્યું અને એમાં જીવડા બતાવ્યા. તમને મોટા ખબર નહીં પડે. અરે તમારા શાકભાજીમાં પણ નાના ઈયળો એવી ઉત્પન્ન થાય, વાળની જાડાઈવાળી જેટલી સૂક્ષ્મ એ આપણને દેખાતી નથી. એટલા માટે તો આ શાકાહારી સમારમાં રાત્રિ નિષિદ્ધ એટલા માટે છે. એ તો તને જેવું સૂક્ષ્મ દેખાય નહીં, અને એમાં પણ રાત્રિ હોય તો અપૂચું ના દેખાય. ખ્યાલ આવે છે ને? એટલા માટે આ બધા નિષેધ છે. શોધીને મંદિરાજ એટલા માટે ખાય છે, કદાચિત કોઈ સૂક્ષ્મજીવ રહી ગયો હોય ને તો એને હિંસા એમના નિમિત્તે એને કષ્ટ ન પહોંચે. ખ્યાલ આવે છે ને? જેવું અપ્રદેશને જાણી શકતો નથી કારણ કે સૂક્ષ્મનું જાણનાર નથી. મૂર્તને જાણે કારણ કે તેવા મૂર્તિક વિશેષ સંબંધ છે. અમૂર્તને જાણતું નથી કારણ કે અમૂર્તિક વિષય ઇન્દ્રિય જ્ઞાનનો સંબંધ નથી. એ આગળની વાત જોઈન કર્યું કે આ મૂર્ત છે તો આ આંખનો આના સાથે સંબંધ થાય છે તો મૂર્તને જાણે. પણ જે અમૂર્તિક આકાશ એનો આંખ સાથે સંબંધ નથી. ધર્માસ્તિકાય એનો આંખ સાથે સંબંધ થતો નથી. અધર્માસ્તિકાય એનો આંખ સાથે સંબંધ થતો નથી, તો એને જાણી શકતું નથી. એટલે અમૂર્તિકનો ઇન્દ્રિયો સાથે સંબંધ થતો નથી. માટે ઇન્દ્રિય નિમિત્ત થતું જે જ્ઞાન એ અમૂર્તિકને જાણી શકતું નથી. મૂર્તિકને જાણે અને એમાં પણ સ્થૂળ હોય, મોટા પદાર્થ હોય એને જાણે, સૂક્ષ્મને જાણી શકતું નથી. બે વાત. વર્તમાનને જાણે, પાછું આગળ પહેલા સ્થૂળને જાણે, સૂક્ષ્મને ના જાણી શકે. પછી કીધું સમજ, એટલે અપ્રદેશને ના જાણી શકે, સપ્રદેશને સ્થૂળને જાણી શકે. પછી કે એમાં પણ મૂર્તિકને જાણે, અમૂર્તિક ના જાણે. ઠીક સાહેબ, મૂર્તિકને જાણે કે મૂર્તિકને પણ વર્તમાન જ જાણે, ભૂતભાવી ના જાણે. એટલે સૂક્ષ્મ પદાર્થને તો ભૂતભાવીની વાત જવા દો, સૂક્ષ્મ પદાર્થને તો વર્તમાનમાં પણ ના જાણી શકે. અમૂર્તિક પદાર્થને ભૂતભાવીની પર જવા દો, એને વર્તમાનમાં પણ ના જાણી શકે, એનું વર્તમાન પણ ના જાણી શકે. ખ્યાલ આવ્યો ને? અને જે મૂર્તિક હોય, સ્થૂળ હોય, મોટા પદાર્થ હોય, જેનો ઇન્દ્રિયો સાથે ભીડાવ થતો હોય, એમાં પણ વર્તમાન સાથે જ ભીડાવ થાય એટલે વર્તમાનને જાણી શકે. ભૂતભાવીની પર્યાયો, સૂક્ષ્મને તો ભૂતભાવી કે વર્તમાન કોઈનો સંબંધ ના થાય, અમૂર્તિકમાં કોઈનો સંબંધ ના થાય, ભૂતભાવી ને વર્તમાનનો. પણ આમાં સ્થૂળમાં ભૂતભાવીનો સંબંધ થતો નથી, માટે એને જાણી શકતો નથી. માટે માત્ર ને માત્ર સ્થૂળના વર્તમાનનું એને સંબંધ થાય એટલે આટલું જ જાણવું થાય છે. બાકીનું બધું કશું જાણવું થતું નથી. હતું કે મને ઘણું જ્ઞાન છે, મારી ખોપડીમાં ઘણું ભરેલું છે. બાપુ કશું નથી ભરેલું, તારા ભૂખડીમાં આવડતનું અભિમાનનું ભૂસું ભરેલું છે, બાકી કશું નથી ભરેલું. ખ્યાલ આવે છે ને? અને જેટલું તને જ્ઞાન છે ને એ જ્ઞાનની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી, કોઈ કિંમત નથી એ મોક્ષ માર્ગમાં એ જ્ઞાનની. તું ભલે પોતાને મોટો માનતો હોય. ખ્યાલ આવ્યો ને? વર્તી ચૂકેલ એને ભવિષ્યમાં વર્તનારને નથી જાણતું કારણ કે ઇન્દ્રિય અને પદાર્થના સન્નિકર્ષનો અભાવ છે. એટલે એનો જોડાણનો, એના સંબંધનો અભાવ છે. ભૂતભાવીની પરિવર્તમાનમાં છે નહીં એટલે એનો સંબંધ થતો નથી. એટલે એનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનમાં થતું નથી. કેટલી વાત કરી? 3 વાત કરી. નંબર 1, સૂક્ષ્મ પદાર્થને જાણી શકતું નથી,
અપ્રદેશને જાણી શકતું નથી. સપ્રદેશ એટલે સ્થૂળ પદાર્થને જ જાણી શકે છે. નંબર 2, સ્થૂળમાં પણ એટલે સપ્રદેશમાં પણ ધર્માસ્તિકા અધર્માસ્તિક ના જાણી શકે, કારણ કે એ અમૂર્તિક છે. એનો આ ઇન્દ્રિયો સાથે ભીડાવ થતો નથી, સંબંધ થતો નથી, માટે એને જાણી ના શકે. હવે આટલું બધું તો કેન્સલ થઈ ગયું. એમાં ઉદ્ગલ પદાર્થ, એ પણ જે સ્થૂળ પદાર્થ, એમાં પણ વર્તમાનને જ જાણે, ભૂતભાવી પર્યાય ના જાણે. એટલે એનો અર્થ તમને થોડું ગણાવું ને, જીવ અનંત, ઉદ્ગલ અનંત, અનંત આનંદ, ધર્મ આકાશ એક, અને કાળ અસંખ્યાત, લોકપ્રાણ અસંખ્યાત. એમાં કાળને ના જાણી શકે, કાલાને ના જાણી શકે, આકાશને ના જાણી શકે, ધર્માસ્તિકાને ના જાણી શકે, અધર્માસ્તિકાને ના જાણી શકે. આ 4 તો ગયા. આત્માને જાણી શકતું નથી, કારણ કે પરની પ્રસિદ્ધિમાં લાગેલું છે. એટલે 5 દ્રવ્યને જાણી શકતું નથી. હવે એક રહ્યું ખાલી પૂતગલ દ્રવ્ય, અને પૂતગલ દ્રવ્યમાં જે અનંત પરમાણુ સૂક્ષ્મ છે, સિંગલ પરમાણુ, એને ના જાણી શકે. અરે જે મોટા, એમાં પણ અનંત અવગાહનાવાળા એવા જે પરમાણુના સ્કંદ છે, એ પણ સૂક્ષ્મ છે, એને પણ નથી જાણી શકતું. સ્થૂળ પદાર્થને જ જાણી શકે, અને સ્થૂળ પદાર્થમાં પણ ભૂતભાવી ના જાણી શકે, વર્તમાનને જાણી શકે. વિચાર કરો કેટલી આ જ્ઞાન મર્યાદિત જ્ઞાન છે. ખ્યાલ આવે તમને શું કહેવાય, કઈ રીતે સમજાવું આને? કે દાખલા તરીકે તમે કોઈ ચક્રવર્તીનાથી અથવા કોઈ મોટા કરોડપતિ, અરબપતિ, ખરબપતિને ત્યાં રિસેપ્શન હોય, અને 400-500 આઈટમની આમ લાઈન લાગી હોય, 8,000 રૂપિયા, 10,000 રૂપિયાની ડીશ હોય, અને ત્યાં લાગેલી હોય, ત્યાં જમવા બેસો એટલે કે મારે તળેલું ખાવાનું નથી, મીઠાઈ ખાવાની નથી. અચ્છા, તો રોટલી કે ના, મારે ધાનનો ના પાડી છે, તો શું ખાવાનું છે? કે મારે દહીં ને ભાત એ સિવાય કશું જ ખાવાનું નથી. 500 આઈટમમાંથી 2 આઈટમ એને ખાવાની ના પાડે, મથીને મળે. વિચાર કરો કેવી દશા કહેવાય. એને પણ એવું થઈ જાય, આ રોગ મને અત્યારે ક્યાં થયો, અને બીજાને બધાને બિચારાને બહુ આટલી બધી આઈટમ છે અને કશું ખાવા મળતું નથી. બીજા કોઈને એવું થાય કે જુઓ આને 7,000 ડીશ લીધી અને દહીંને ભાત ખાધો, આના 7,000 પડી ગયા. આની ચિંતા પછી પેલાની થાય, પેલાના 7,000 ગયા એની ચિંતા થાય, અથવા આને નથી મળ્યું એને પણ ચિંતા થાય, અને જે પેલો ખાવા બેઠો છે એને એમ બધા આટલું જ ખાવાનું. ખ્યાલ આવે છે ને? બસ એ રીતે અથવા ટાઈફોઇડ થાય ને, મને એક વખત બહુ નાનો થાય ટાઈફોઇડ, એની વખતે પેલા ટાઈફોઇડ થતો ને, ખાવા પીવાનું બંધ, ખાલી મોસમીનો રસ પીવાનો. ભૂખ એવી લાગે, ખાવા કશું મળે નહીં. એમાંને જ્ઞાનની ઈચ્છા ઘણી થાય, જાણવાનું કશું મળે નહીં. એટલા માટે ઇન્દ્રિય જ્ઞાનમાં દુઃખ ભરેલું છે સાથે. કેમ કે જાણવાની ઈચ્છા ઘણી છે, મર્યાદા થોડી છે, એના દુઃખ ઘણું થાય છે. ખ્યાલ? માટે આવું ઇન્દ્રિય જ્ઞાન હીન છે અને હે છે. જીવો આગળ જઈએ. પરંતુ જે અનાવરણ અનિન્દ્રિય જ્ઞાન છે, તેને અનાવરણ, જો અતિન્દ્રિય જ્ઞાન માટે મેં કીધું કેવળ જ્ઞાન લેવાનું, અહીં લખ્યું અનાવરણ, એમાંથી કેવળ જ્ઞાન નીકળે. કારણ કે નીચે 4થા, 5મા, 6ઠ્ઠા ગુણસ્થાને પણ અતિન્દ્રિય જ્ઞાન તો આત્માના આશ્રય અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે, ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે, પણ એ નિરાવરણ નથી. અંશે નિરાવરણ છે, પણ પૂર્ણ નિરાવરણ નથી. અને ભગવાનનું કેવળ જ્ઞાન, જ્ઞાનવાળી કર્મનો અભાવ થઈ ગયો છે. ક્ષાયિક જ્ઞાન છે, ક્ષાયિક જ્ઞાને નિરાવરણ જ્ઞાન, આત્મા નિરાવરણ, સકલ નિરાવરણ, અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય. અને એવા આત્માના આશ્રય કેવળ જ્ઞાનનો ભડકો થયો, એ કેવળ જ્ઞાનને પણ નિરાવરણ જ્ઞાન કહેવામાં આવે. કોઈ પ્રકારની બાધા, કોઈ પ્રકારનું આવરણ છે જ નહીં. છે ને આપણે એમાં આપણે શું કહેવાય, સિમંદર ભગવાનની પૂજામાં આવરણો કી પરછા નહીં, પ્રતિબિંબિત પૂરી ઘેયાવલી, પર ચિન્મયતા કો આંચ નહીં. એના પહેલાંની લાઈન હું ભૂલી જાઉં છું, ખબર નથી શું છે, યાદ નથી આવતું. સિમંદર ભગવાનની પૂજામાં છે આવરણો કી પરછા નહીં, એટલે એ જ્ઞાનમાં આવરણ કોઈ પ્રકારનું છે નહીં. માટે એને નિરાવરણ જ્ઞાન કહો, અનાવરણ જ્ઞાન કહો, એ અતિન્દ્રિય જ્ઞાન એટલે કેવળ જ્ઞાન એ શબ્દ મૂકેલો છે. પરંતુ જે અનાવરણ અતિન્દ્રિય જ્ઞાન છે, તેને તો પોતાને અપ્રદેશ, સપ્રદેશ એટલે નાનો સૂક્ષ્મ પદાર્થ હોય, પરમાણુ હોય તેને, કે સ્થૂળ પદાર્થ હોય તેને, મૂર્ત હોય કે અમૂર્ત હોય, પદાર્થ માત્ર, આમાં કહેવું નથી પદાર્થ માત્ર, ગે છે ને બધાને જાણે, પદાર્થ માત્ર તથા
અનુત્પન્ન તેમજ વ્યતીત પર્યાય માત્રને જો પેલા બે શબ્દો વાપર્યા, પદાર્થ માત્ર અને પર્યાય માત્ર. એટલે કોઈ પણ ગે પદાર્થ બાકી ના રહે અને ગે પદાર્થની કોઈ પર્યાય બાકી ના રહે. ગજબ થઈ ગયું. પછી સ્થૂળ છે, સૂક્ષ્મ છે કે મૂર્ત છે કે અમૂર્ત છે, પદાર્થ છે ને ગે છે ને કેવળ જ્ઞાન જાણે, અને પદાર્થ છે ને તેની અનંત પર્યાય છે ને પર્યાય માત્ર ને જાણે, પદાર્થ માત્ર ને જાણે, પર્યાય માત્ર ને જાણે. હવે ગજબની વાત, ગજબની યાદ રાખવા જેવી વાત છે કે ગેપણાને નહીં કરતી અતિક્રમતા હોવાથી ગેય જ છે. ગજબ થઈ ગયું. શું શબ્દ વાપર્યો છે? ગેપણાને અતિક્રમતા નહીં હોવાથી ગેય જ છે. હવે ગેપણું શું અને ગે શું? ગેપણાને નહીં અતિક્રમતા હોવાથી ગેય જ છે એટલે કે જો પહેલાં તો એ પદાર્થમાં, દરેક પદાર્થમાં પ્રમેયત્વ ગુણ સામાન્ય ગુણ છે અને પ્રમેયત્વ ગુણના કારણે કોઈને કોઈ જ્ઞાનનો વિષય બને. સમજો ધ્યાનથી. પ્રમેયત્વ ગુણના કારણે સૌ જ્ઞાનના વિષયો બને. પરથી ન અટકે જ્ઞાન એ જાણો સૌ બુદ્ધિ વડે. આત્મા અરૂપી ઘેને અરુ જ્ઞાન એને જાણતું છે. સ્વપર સત્તા વિશ્વમાં નિશંકતાથી માનું. એટલે આ દરેક દ્રવ્યમાં જે પ્રમેય તો સામાન્ય ગુણ છે એટલે કોઈને કોઈ જ્ઞાનમાં વિષય બને, એટલે કોઈને કોઈ જ્ઞાનમાં જણાય. હવે જ્ઞાનમાં જણાયો ને તો જ્ઞાનની અપેક્ષાએ એને જ્ઞેય કહેવાય. જ્ઞાનની અપેક્ષાએ એને જ્ઞેય કહેવાય. અને એમાં જ્ઞેયપણું એટલે એનું જણાવવાપણું, એ જણાવવાપણું છોડતો નથી માટે જ્ઞેય છે. શું કીધું? બે શબ્દ યાદ રાખજો, પદાર્થ માત્ર અને પર્યાય માત્ર. પદાર્થ માત્ર કે પર્યાય માત્ર ગેપણાને છોડતા નથી, એટલે કે જણાવવાનો ધર્મ છોડતા નથી, અને જણાવવાનો ધર્મ છોડતા નથી માટે એને ગે કહેવામાં આવે છે. જણાવવાનો ધર્મ છોડી દે ગે ના રહે, પણ એવું કદી બનતું નથી. ગે બહુ ગજબનો શબ્દ અમૃતચંદ સ્વામી વાપર્યો છે. ગેપણાને અતિક્રમતા નહીં હોવાથી ગે છે. તમે જે ચોરી કરી, તમે જે પાપ કર્યા કોઈને ખબર પડતી નથી, પણ એ ચોરીના પરિણામ ગેપણાને છોડતા નથી, અને ગેપણાને છોડતા નથી માટે ગે છે, અને ગે છે માટે જ્ઞાનમાં જણાય છે. તમને માયાચારને પરિણામ થાય, આપણે ખબર ના પડે. ડાબા આમ શું કહેવાય, જમણા હાથને ખબર ના પડે, આમ અણસાર ના આવે. નક્કી કર એ પરિણામ. બે શબ્દ વાપર્યા ને, પદાર્થ માત્ર અને પર્યાય માત્ર. એટલે પદાર્થ માત્ર પણ ગેયપણાને છોડતું નથી, પર્યાય માત્ર પણ ગેયપણાને છોડતું નથી, અને ગેયપણાને છોડતું નથી એટલે જણાવ્યા વગર રહેતું નથી, અને જણાવ્યા વગર રહેતું નથી માટે એ ગે છે. ખ્યાલ આવ્યો ને? આટલું જાણે ને તેને પાપ ઉપર બ્રેક આવે. તને એમ છે હું આમ કરું કોઈને ખબર ના પડે, છુપાઈને પાપ કરું, ફલાણું કરું, ઢીકણું કરું. બે જગ્યાએ તો પકડાય જ. એક તો ભગવાનના જ્ઞાનમાં પકડાય અને તારા જ્ઞાનમાં પણ પકડાય. તારું જ્ઞાન પણ ચાળ્યું જ્ઞાન છે, ભલે બીજાને ખબર પડે કે ના પડે. આજે મેં સવારે અહીં પ્રવચન, ગુરુદેવનું પ્રવચન જાહેરમાં મૂક્યું હતું. લગભગ 500-600 પબ્લિક હશે. અને એ વખતે મેં કીધું, કારણ પબ્લિક નવી નોંધમુક્ષ પણ હતા, મેં કીધું ગુરુદેવના પ્રવચનમાં જેને ખબર ના પડી હોય એ હાથ ઊંચો કરે. લગભગ 100-150 વ્યક્તિ હાથ ઊંચો કર્યો. મેં કીધું તમને ખબર પડી છે? મને ખબર નથી પડતી એવી ખબર પડી ને. મને ખબર નથી પડતી એવું કોને જાણ્યું? તમારા જ્ઞાને જાણ્યું. તો મને ખબર નથી પડતી એ તમારા જ્ઞાને જાણ્યું, એ ખબર પડી. તો જેમ જેમ તમે સાંભળતા 15 દિવસ કન્ટિન્યુ સાંભળશો તો પછી ખબર પડી એવી ખબર પડશે. પહેલાં ખબર નથી પડતી એવી ખબર પડી, પછી 15 દિવસ ગુરુદેવનું પ્રવચન સાંભળશો તો ખબર પડી એવી ખબર પડશે. ખ્યાલ આવે ને? કારણ કે ખબર પડી કે ખબર ના પડી એ પણ ગેયપણાને અતિક્રમતા નથી, અને ગેયપણાને અતિક્રમતા નથી તો એ પર્યાય પણ ગેય છે. કોઈના કોઈ જ્ઞાનમાં જણાય. અને ભગવાનના જ્ઞાનમાં કોઈ ગે બાકી ના રહે. કેચ કરવાનું નથી કહેતા ભાઈ પેલા સાવધાન, અહીં તમે કેમેરામાં કેચ છો એવું કંઈક લખે છે ને, સીસીટીવી કેમેરા મૂકે છે, તમે અહીં કેમેરા નજરથી કેદ છો. એમ સાવધાન, તમારા દરેક જગતના દરેક પદાર્થ અને દરેક પર્યાય ભગવાનના જ્ઞાનના કેમેરામાં કેદ છે. કેમ કે ગેયપણાને અતિક્રમતા નથી. શું શબ્દ વાપર્યો છે? ગેયપણાને અતિક્રમતા નથી.
તારું જ્ઞાન અને એ જ્ઞાનની એક એક પર્યાય, તારો રાગ, તારા પાપ, એક એક પરિણામ ગે પ્રાણને અતિક્રમતા નથી. ધ્યાન રાખજો. એટલા માટે ત્યાં લખ્યું, હસી હસી બાંધેલા કર્મ રોઈ રોઈને નહીં છૂટે. અને ગે પ્રાણને અતિક્રમતા નથી. ગજબની વાત છે. એના પરિણામમાં બ્રેક આવી જાય. કેવળ જ્ઞાનનો મહિમા આવે અને કષાય ઉપર ને પાપ ઉપર બ્રેક આવે. ગે પ્રાણને અતિક્રમતા નહીં હોવાથી ગે જ છે. હવે દૃષ્ટાંત આપે છે, જેમ પ્રજ્વલિત અગ્નિને અનેક પ્રકારનું ઇંધન દાહ્ય પ્રાણને નહીં અતિક્રમતું હોવાથી દાહ્ય છે, જેમ પ્રદીપ્ત અગ્નિ દાહ્ય માત્રને ઇંધન માત્રને બાળે છે, તેને જ્ઞાન ગે માત્ર એટલે દ્રવ્ય પર્યાય માત્રને જાણે. શું કહે છે? અગ્નિ બળવા યોગ્ય પદાર્થને, અગ્નિ કોને ના બાળે? કે બળવા યોગ્ય બધા પદાર્થને બાળે. એમ જ્ઞાન જાણવા યોગ્ય બધા પદાર્થને જાણે. જાણવા યોગ્ય ના હોય એવો કોઈ પદાર્થ છે જ નહીં. કેમ? કે પદાર્થ માત્ર અને પર્યાય માત્ર ગે પણ અતિક્રમતા નથી. એનામાં ગેયત્વ ધર્મ છે. કોનામાં? દરેક પદાર્થમાં અને દરેક પદાર્થની પર્યાય માત્રમાં ગે પ્રાણો ધર્મ છે, એ અતિક્રમતા નથી. એટલે જ્ઞાનનો વિષય બને અને એક મહાન કેમેરો, કેવળ જ્ઞાનનો કેમેરો એવો છે કે એમાં બધા જ ગેયો જાણવામાં આવે. જ્ઞાન એને જાણ્યા વગર રહે નહીં, એ ગેયો એમાં જાણ્યા વગર રહે નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે એ મહાન જ્ઞાન, એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાની માટે ઉપાદેય છે. અને એવું કેવળ જ્ઞાન સ્વભાવ આશ્રય કરવા માટે ઉપાદેય છે. કારણ કે આ જાણવાનો સ્વભાવ છે. આ જ્ઞાયક ભાવ કોને ના જાણે? અને છઠ્ઠી ગાથામાં એટલા માટે નામ ગાયક આપ્યું, જેમ દાહ્યકાર થવાથી તે ભાવને તહન નામ પ્રસિદ્ધ છે, તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. તેમ ગેયાકાર થવાથી એટલે ઘેને જાણવાથી આત્માનું નામ ગાયક આપવામાં આવ્યું છે, તો પણ ગેકૃત અશુદ્ધતા તેને આવતી નથી. તો આ રીતે આવું જે અતિન્દ્રિય જ્ઞાન, આવું જે મહાન જ્ઞાન, આવું જે દિવ્ય જ્ઞાન, આવું જે ક્ષાયિક જ્ઞાન બધાને જાણે. આખી ગાથાનો શોર્ટમાં કહું તો સૂક્ષ્મને પણ જાણે, સ્થૂળને પણ જાણે, મૂર્તિકને પણ જાણે, અમૂર્તિકને પણ જાણે. અને એમાં પણ ભૂતભાવી બધી પર્યાયોને જાણે. કેમ જાણે? કારણ કે સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય, મૂર્ત હોય, અમૂર્ત હોય, એ દ્રવ્ય ગે પ્રાણને છોડતું નથી. અને બુદ્ધની પર્યાય હોય કે ભાવિની પર્યાય હોય, પર્યાય માત્ર ગે પ્રાણને છોડતી નથી. એટલે કોઈને કોઈ જ્ઞાનમાં જણાયા વગર રહે નહીં. અને મોટું જ્ઞાન, કેવળ જ્ઞાનનો ભડકો તૈયાર છે, એ દરેકને જાણે છે. આવું મહાન જ્ઞાન કેવળ જ્ઞાન છે, ભગવાનને પ્રગટ થયેલું છે. અને એ આપણા કેવળ જ્ઞાન સ્વભાવને બતાવે છે. આવતીકાલથી આપણે નવો વિષય શરૂ કરીશું કે બંધનું કારણ રાગ છે, જ્ઞાન બંધનું કારણ નથી. એની ચર્ચા આપણે આવતીકાલથી કરીશું. જવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું દોક.